ગણપતિ બાપા મોર્યા અને બધાને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે મને મારા દાદીમાએ શીખવેલ વ્હાઈટ પેંડા બનાવીશું, જે માત્ર 3 ઇન્ગ્રીડિયન્ટ્સથી તૈયાર થઈ જશે. તો વ્હાઈટ પેંડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક જાડા તળિયાવાળું પેન લઈને તેમાં આપણે 1 થી 1.5 લીટર જેટલું દૂધ લઈ લઈશું. અહીંયા મેં સૌથી પહેલાં 1 લીટર જેટલું અને ત્યારબાદ મેં અડધા લીટર જેટલું દૂધ ફરીથી લઈ લીધું છે. હવે આપણે આ દૂધને ગરમ થવા મૂકી દઈશું અને ધીમે ધીમે આપણે તેને હલાવતા રહીને આ દૂધને આપણે જ્યાં સુધી એકદમ ઘટ્ટ માવા જેવું તૈયાર થાય ત્યાં સુધી આપણે તેને બળવા દઈને એકદમ સરસ હલાવતા રહીને આપણે તેને માવોના ફોર્મમાં આપણે કમ્પ્લીટ કરીશું. તો તમે જોઈ શકો છો અત્યાર સુધીમાં અડધું દૂધ બળી ગયું છે અને હજી પણ આપણે આ દૂધને કન્ટિન્યુ સ્ટર કરતું રહેવાનું છે. મારા દાદીમાં પણ આવી જ રીતે ચૂલા ઉપર કલાકો સુધી બેસીને મસ્ત એવા પેંડા તૈયાર કરતા. તો આ પેંડા તમને પણ કેવા લાગ્યા તે કમેન્ટમાં તમે પણ જરૂરથી જણાવજો. તો આપણા પેંડા એકદમ સરસ ઘટ્ટ માવો તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હજી પણ આપણે તેને હલાવતા રહીશું અને હવે આપણે તેમાં ખાંડ એડ કરીશું. તો અહીંયા તમે જેટલું ગળ્યું ખાતા હોય તેટલી તમે ખાંડ એડ કરીશો. મેં અહીંયા 1 વાટકી જેટલી ખાંડ એડ કરી દીધી છે. હવે ખાંડનું પાણી બળે ત્યાં સુધી આપણે તેને ફરીથી હલાવતા રહીશું અને એકદમ સરસ મિક્સ કરતા રહીશું. તો તમે જોઈ શકો છો કેટલું સરસ આપણો અત્યારે તો માવો દેખાઈ રહ્યો છે. તો હજી પણ આપણે તેને હલાવતા રહીશું. બરાબર મિક્સ કરતા જઈને હવે આપણે એકદમ કન્ટિન્યુ આપણે તેને હલાવતા જ રહેવાનું છે, જેથી કરીને માવો એકદમ તળિયે બેસે નહીં અને આપણો એકદમ સરસ પેંડા તૈયાર થઈ જાય. તો તમે જોઈ શકો છો હવે આપણો એકદમ સરસ માવો પણ તૈયાર થઈ ગયો છે અને ઘી પણ એકદમ સરસ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને તેને આપણે ઠંડુ થવા મૂકી દઈશું. તમે જોઈ શકો છો કેટલો મસ્ત એવો ગરમા ગરમ માવો તૈયાર થઈ ગયો છે. આને તમે ચમચીથી પણ ગરમા ગરમ પણ તમે ખાઈ શકો છો. તો આપણો એકદમ સરસ માવો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢીને ઠંડો થવા મૂકી દઈશું. જો આપણે જેટલું હાથેથી ટચ કરી શકીએ તેટલો જ આપણે તેને ઠંડો કરવાનો છે. ત્યારબાદ આપણે તેને પેંડાનો શેપ આપીશું. તો એ ખૂબ જ એવો મસ્ત માવો દેખાઈ રહ્યો છે, તો જોતાં જ ખાવાનું મન થઈ જાય. હવે આપણે તેને પેંડાનો શેપ આપી દઈશું. બસ હાથેથી ટચ થઈ રહ્યું છે તો આપણો એકદમ સરસ માવો ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે પેંડા વાળી લઈશું. તમે કોઈ પણ મોલ્ડથી પણ પેંડા તૈયાર કરી શકો છો. મેં અહીંયા હાથેથી જ પેંડાને એકદમ સરસ શેપ આપી દીધેલો છે. આવી જ રીતે આપણે બધા જ પેંડાને તૈયાર કરી લઈશું અને એકદમ આસાનીથી આપણા પેંડાનો સરસ શેપ થઈ ગયો છે તૈયાર. તો તૈયાર થઈ ગયા છે આપણા મસ્ત એવા વ્હાઈટ પેંડા. જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો આપણે નાનપણની યાદ અપાવી દઈએ તેવા ખૂબ જ એવા ટેસ્ટી પેંડા તૈયાર છે. જો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો. થેન્ક યુ મિત્રો.